કેસ કરવામાં આવ્યો હતો એ ભાજપ પ્રેરિત હતો, એટલે બિલકુલ ઉપજાવેલો કાઢો કેસ છે આ, જેથી શકુંતલાબેન પર જે કેસ કર્યો એમણે સહ આરોપી તરીકેનો જે આરોપ મૂક્યો હતો એમને કે એમના પત્ની છે એટલે સહ આરોપી એમને ગણ્યા, તો પત્ની તો એમના ઘરમાં જ હોય ને. સ્વાભાવિક રીતે વાત હતી કે એમને પર કેસ ના થવો જોઈએ, પણ આ લોકોએ રાજકીય કિન્નાખોરી રાખી ચૈતરભાઈના આખા પરિવારને હેરાન કર્યા છે, સાથે સાથે અમારા આખા સમાજને પણ એમણે હેરાન કર્યો છે. ભાજપ પ્રેરિત જે પણ લોકોએ કૃત્ય કર્યું છે એને અમે વખોડી કાઢીએ છીએ, અને પણ જ્યારે હવે ન્યાયપાલિકાએ અમને ન્યાય આપ્યો છે એટલે અમે ન્યાયને અમે આવકારીએ છીએ, અને અમારા આખા વિધાનસભા વિસ્તારમાં ડેડિયાપાડા તેમજ આદિવાસી સમાજમાં, દરેક ગુજરાતના આદિવાસી આખા સમાજમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. બિલકુલ એ શરતી જામીન આપ્યા છે, એમાં નર્મદા જિલ્લામાં સંપૂર્ણપણે પ્રતિબંધ છે એમના માટે, જ્યારે ભરૂચ જિલ્લામાં એ ફરી શકે છે પણ પોતાનો રેસિડન્સ નહીં કરી શકે એ બાબતનો કોર્ટે શરતી જામીન આપ્યા છે. જે અમને ઇલેક્શનમાં એમ તો ભરૂચ જે છે વિસ્તાર એમાં 5 વિધાનસભા આવે છે, 6 વિધાનસભા ત્યાં જ છે, એટલે જેથી અમારે લોકસભા લડવાનું કંઈ બહુ અમને કઠિન નથી, કારણ કે ચૈતરભાઈ ત્યાં ફરી શકશે, ફક્ત રહી શકશે નહીં. હા, ફક્ત ડેડિયાપાડા વિધાનસભા એવી છે કે જ્યાં એ આવી નહીં શકશે. તમારી વાત સાચી છે. જો ગઠબંધન થશે તો જે પાર્ટીના જે નેતાઓ નક્કી કરશે અમારા એ પ્રમાણે અમે કરીશું. જો ગઠબંધન હશે, અમને જે રીતે આદેશ મળશે ઉપરથી એ રીતે જ અમે ચૂંટણી લડવાના છે. જો નથી ગઠબંધન થતું તો અમે લડવાના તો છે જ, જેથી આમ આદમી પાર્ટી તરફથી ચૈતરભાઈ લડશે, અને કોંગ્રેસનું જો ગઠબંધન હશે તો પણ ચૈતરભાઈ લડશે. જગદીશ વસાવા, લોકસભા પ્રભારી, ભરૂચ.